નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 15 સરકાર. તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આપણે આજે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. સરકારની જરૂર શા માટે છે? જવાબ 1. દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયને અમલ કરવા માટે સરકારની જરૂર છે. 2. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે. 3. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. 4. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે. પ્રશ્ન 2. સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા? અહીંયા મુખ્ય પ્રકારની વાત છે. આની પછી મુખ્યત્વે હોય તે પૂછાય છે, બરાબર? તો પહેલાં મુખ્ય પ્રકાર જાણીએ. જવાબ: સરકારના મુખ્ય 3 પ્રકાર છે. એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર. તો આ 3 સરકારને યાદ રાખવા માટે એક નાનો એવો શબ્દ યાદ રાખવાનો છે આપણે, કે ભાઈ આપણે ચૂંટણી પૂરી થાય તો જે ઓલું EVM મશીન ને એ બધું હોય એને એક સારા મોટા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવે. એ બધું સ્ટ્રોંગ રૂમમાં મૂક્યા બાદ બહારથી જે દરવાજો બંધ કરવાનો હોય તો ત્યાં એક વ્યક્તિએ એવું કીધું કે આને સારા લોક મારજો. કેવો લોક મારજો? સારા લોક મારજો. તો એને સારા લોક માર્યા એટલે એને કાંઈ વાંધો આવે નહીં. સાથી યાદ આવે સામ્યવાદી સરકાર, રાથી યાદ આવે રાજાશાહી સરકાર અને લોકથી યાદ આવે લોકશાહી સરકાર. પ્રશ્ન 3. દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? જવાબ: દુનિયામાં સરકારના મુખ્યત્વે એટલે કે કુલ 4 પ્રકાર જોવા મળે છે. એક લોકશાહી સરકાર, બીજું સામ્યવાદી સરકાર, ત્રીજું સરમુખત્યારશાહી સરકાર, ચોથું રાજાશાહી સરકાર. પ્રશ્ન 4. આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબ: આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી છે, બરાબર, ભારતમાં. પ્રશ્ન 2. યોગ્ય જોડકા જોડો. અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે. પ્રશ્ન 1. રાજ્ય સરકાર. તો ભાઈ સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે તેને રાજ્ય સરકાર કહે છે, એટલે એક છે ડી સાથે જોડવાનું છે. બીજું સ્થાનિક સરકાર. તો ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે તેને સ્થાનિક સરકાર કહેવાય છે, તો બીજા સામે સીને જોડી દેવાનું છે. ત્રીજું રાષ્ટ્રીય સરકાર. તો સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે તેને રાષ્ટ્રીય સરકાર કહે છે. રાષ્ટ્ર એટલે દેશ, બરાબર, તો ત્રીજાને બી સાથે જોડી દેવાનું છે. અને ચોથું રાજાશાહી સરકાર. એક જ વ્યક્તિ શાસન કરે છે તેને રાજાશાહી સરકાર કહેવાય. આપણે પહેલાં પણ પાઠોમાં જોઈ ગયા છીએ આગળ કે ભાઈ રાજાશાહી એટલે રાજાનો દીકરો ફરી વખત રાજા બને, બરાબર, એની સિવાય બીજા કોઈ બની શકે નહીં. તો રાજાશાહી સરકાર એક જ વ્યક્તિ શાસન કરે. પ્રશ્ન 3. યોગ્ય કારણ આપો. 1. લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. જવાબ: અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર એટલે લોકશાહી. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા એટલે કે લોકમત અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. આ રીતની વ્યવસ્થા આપણા દેશમાં હાલે છે, એ પણ લોકશાહી જ છે. બીજું, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. જવાબ: રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે, તેમાં રાજાનું પદ વારસાગત હોય છે, જે હમણાં આપણે પહેલાં વાત કરી. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે, તેમાં રાજાની ઈચ્છા એક જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે, તેથી રાજાશાહીમાં લોકોના અધિકાર જળવાતા નથી. પ્રશ્ન 3. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. જવાબ: લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. અને લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. અને લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે. તો ખરું, આ સાચું છે. પ્રશ્ન 2. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે. તો આ પણ જવાબ સાચું છે, એટલે કે ખરું.
ત્રીજું, અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. તો ભાઈ આ પણ છે ખરું, એટલે કે સાચું. તો મને આશા છે કે આ વિડીયોમાં તમને ઘણું ખરું યાદ રહી ગયું છે. જો આપને ઓનલાઈન ટેસ્ટ આપ્યું હોય તો લિંક નીચે આપેલી છે, જઈને તમે આપી શકો છો. તો હવે આપણે મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.